અને આજે અમે જઈ રહ્યા છીએ, ક્યાં જઈ રહ્યા છીએ? પાણીમાં. અમે જઈ રહ્યા છીએ આજે ગલતેશ્વર અને અમે અહીં ઉભા રહ્યા છીએ ગેસ સ્ટેશન પર. બહુ સરસ વાતાવરણ થઈ ગયું છે, થોડુંક તડકો છે, થોડુંક ઠંડક છે અને પવન બહુ છે. તો અમે અહીંયા થોડીક વાર માટે ઊભા રહ્યા છીએ. તો ચાલો મળીએ આગળ. જો અમે ગલતેશ્વર આવી ગયા છીએ અને ફૂલ ટ્રાફિક છે. કલાકથી ટ્રાફિકમાં બધાને આ ભાઈ ઘણું ટેન બોલ 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 કરે છે. જો અમે આ બધા ટ્રાફિક, જો ગરમી થઈ રહી છે, ભયંકર ગરમી થઈ ગઈ છે. એને મારું અહીંયા પાર્કિંગ હતું તો ત્યાં પાર્કિંગ કરી દીધી ગાડી આજે, અને ઘણું જ ટ્રાફિક છે. અને હવે અહીંથી ચાલતા જવાનું છે. અત્યાર સુધી એવી કોઈ ટ્રીપ નહીં રહી કે જે આપણે ચાલ્યા વગર મેળ પડે કે આપણે જે ડેસ્ટિનેશન હોય તો ત્યાં જઈને ડાયરેક્ટ ઠોસ થઈ જાય, પણ ના, ચાલીને જવું કમ્પલસરી થઈ ગયું છે. જો તમને ટ્રાફિક બતાવું, સી મમ્મી ને એમ આગળ જાય છે અને જો ફૂલ ટ્રાફિક છે. જો આ એક જગત આખું પાર્કિંગથી ભરાઈ ગયું છે અને પાછળ એવા 3 પાર્કિંગ ફૂલ છે. ચાલતા થાકી ગયા એટલે આ શેરડીનો રસ પીવા ઊભા રહ્યા છીએ. જો કેટલું ટ્રાફિક છે. ને આપણે છીએ એક્ઝેક્ટ ગલતેશ્વર વન વિભાગ છે એની સામે બેઠા છીએ. હજુ નદી દૂર છે. ચાલીને થાકી ગયા. જો સરસ છે. આપણે ત્યાં હમણાં નથી જવાનું. જો હવે મંદિર બાજુ જઈ રહ્યા છે ને ટ્રાફિકની તો વાત જ ના કરશો, એટલું બધું ટ્રાફિક છે ને. આ માણસોનું ગોરાપુર છે જો. અને હું હજીસન પકડીને ચાલી રહી છું આગળ. મમ્મીને એમ જઈ રહ્યા છે. લિટરલી બહુ જ ટ્રાફિક છે. પછી જો રમકડા જોઈને માંગ કરી છે. પછી એ અંદર જઈ તો છે, જે તો કરી આવીએ. અરે જે તો કરી લેવા દે. પછી જો છેક એ રહી ગલતેશ્વર મહાદેવ મંદિર બાજુ આવી ચૂક્યા છે. અમે ડાયરેક્ટ જઈએ છીએ નદી સાઈડ. અને ઓ ભાઈ, લાઈફમાં અહીંયા બીજ ઘણી વખત આવ્યા છીએ, પણ આ વખતે આવી છું ત્યારે જોયું આટલું બધું ટ્રાફિક છે. જુઓ પબ્લિક તો દેખો, અરે બાપરે, એક બહુ દેખ. હા તો આમાં જીસુડો જો ઘણું જ ટ્રાફિક છે બાબા. તે મંદિર છે બાજુ. વેલ બધું જોઈએ છે. જુઓ આગળ મળીએ. અમુક લોકો જાય છે, અમુક લોકો રિટર્ન થઈ ગયા છે. આજે અમાસ છે, મોટી સોમવતી અમાસ. રોજ નદીમાં એટલી બધી પબ્લિક છે ને કે ના પૂછો વાત. થોડી જ બધી પબ્લિક છે. હમણાં તમને બતાવું છું ક્યાંની ઊભી હતી, બટ હવે આ બેબી લઈને મારે જવું નહીં અંદર, કેમ કે થોડી જ ભગત બી એટલું લાગે છે અને પબ્લિક પણ એટલી છે. મમ્મી, જીજુ, દીપાબા અને બંસી ગયા છે અંદર નાવા. એ આવે પછી હું આને લઈને જઈશ. લિટરલી બહુ આમ નજીક લાગ્યું છે. એટલી પબ્લિક છે ને, હું તમને હમણાં થોડા સમયમાં બતાવીશ. આ નહીં આવ્યો જો હવે ચપ્પલ ના પહેરીશ. મમ્મીને ને લોકોને તઈ રાખીને હું જઉં છું પાછી પાણીમાં. એટલું મને કઈ વાત તું એ દુખો રહેલો જો. એટલી ગીરદી થઈ છે. માસીને મેલા રહ્યા
દીપામાસી દોરથી દેખાય આવે છે અને જો કેટલી ભીડ છે. સામે બ્રિજ પર બી ગાડીઓ પાર્કિંગ છે. ઘણી જ ભીડ છે. જો ઘણી જ બધી પબ્લિક ભેગી થઈ છે. વેલ આજુબાજુ પાછળ ઘણો જ અવાજ છે એટલે મારે જોરથી બોલવું પડે છે. તો છેક ત્યાં સુધી બહુ જ પબ્લિક છે. જઈએ જો હજુ બી પબ્લિક આવતી જ છે અને ખાસી ટ્રાફિક છે. રીનન જવા નીકળી ગયા છે. ટ્રાફિક ઘણું છે અને આની બહુ પરેશાન કરે છે. આની માર પડવાની છે આજે ઘરે જઈને. બહુ જ બધી માર પડવાની છે. ઓકે અમે 7 વાગ્યા અને ગલતેશ્વરથી આવી ગયા છે અમારા ઘર ને. એટલે અમે જેથી ગાડી કરી હતી ત્યાં. આ છે રણછોડરાયજીનું મંદિર અને આ સામે છે લુણેશ્વર મહાદેવનું મંદિર. તો બસ હવે અમે અંદર દર્શન કરવા જઈ રહ્યા છીએ. મમ્મી જઈએ દર્શન કરવા હે ને. ચાલો તમને રણછોડરાયજીનું મંદિર બી બતાવી દઈએ. જી સુડા સબ તોફાન કરે છે. પગ છૂટા થયું લાગ્યું ને. જો આ રણછોડરાયજીનું મંદિર છે. હું તમને હમણાં અંદર બતાવું. જોઈશું જો કોણ કરે છે તોફાન. પતી ગયું બેટા. હવે ભરી દઈશું હમણાં થોડીક વારમાં. બચશું બેટા. મૂકી દઈએ બોટલ થોડીક વાર મૂકી દે. ઉતાર દો તો નીચે રમશે. જીસુ નીચે થે જીસુ આજા. જો અમારો નાનો બટુક કાલ પહેરાવ. આની ચપ્પલ કાઢ બેટા. મેં તો દેખ્યા નહીં તને. જજે કદો જો આ મહાલક્ષ્મી માનું મંદિર છે. બાજુ આવી રહી મમ. તમે પત્તા લઈ લો. જો આ મંદિરમાંથી પ્રસાદ આપ્યો છે. આની તો જો બેઠી છે મંદિરમાં. હા છોકરી. હા ભાઈ માને મમ્મી. આનો શું થયું? આજા થાકી ગઈ મારી દીકરો. આજા થાકી ગયા. આજા આમ ફરીને આવ્યા ને બહારથી એટલે. અચ્છા આજા મમ ખરા છે. પેલી બા મસ્ત સુગંધ મમ આપે. ચલો જા કાકા દર્શન કરાવી. જોવો તે હા જે કદો જય શ્રી રામ રાજા રામ. જુઓ સરસ મજાનું મંદિર છે અમારું. અને હવે આ બધા બેઠા અહીંયા થોડીક વાર.
જો અમે રણછોડરાયજી મંદિરની સામે આવેલા અમારું રુણેશ્વર મહાદેવના મંદિરમાં આવ્યા છીએ. જો ખૂબ સરસ મંદિર છે અમારું. દીપા બાંધા જઈ રહ્યા છે ને હું પણ હવે દર્શન કરી લઉં. હર હર મહાદેવ. અરે ગયું આજે અમે ગલકાનું શાક બનાવવાના છીએ અને અમે આવી ગયા છીએ ઘરે. તો અમે આવી ગયા છે ઘરે. દાળ ભાત મૂકી દીધા છે અને ગલકાનું શાક ને રોટલા કરવાના છે. જો આઈ હોપ તમને અમારો વિડીયો પસંદ આવે તો અમારો વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો યાર. ત્યાં સુધી મળીએ નેક્સ્ટ વ્લોગમાં. બાય બાય.